चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचदा हृदये मम। श्री नवनीतलाल प्रभु श्री माखनचोर प्रभुना चरणों में प्रणाम करी श्री आचार्य चरण श्रीमद विठलेश प्रभु चरण श्री हरिराय चरण श्री गुरु चरणों श्री पितृ चरणों में प्रणाम करी श्री सर्वोत्तम स्तोत्र में प्रथम नाम आनंद ते श्रीमद् भागवतना 10મ સ્કંધના પ્રથમ અધ્યાયનો અર્થ ગૂઢાર્થ બતાવનારું નામ છે. તેનું સ્પષ્ટીકરણ ગઈકાલે થયું. ત્યારબાદ બીજું નામ પરમાનંદ તે 10મ સ્કંધના દ્વિતીય અધ્યાયનું ગૂઢાર્થપૂર્ણ નામ છે. શ્રીમદ્ ભાગવતના દ્વિતીય અધ્યાયમાં જે કથા આવે છે, પ્રથમ અધ્યાયમાં ત્યાં સુધીની કથા છે કે કંસાદિક દૈત્યોના ઉપદ્રવથી પૃથ્વી દુઃખી થઈ બ્રહ્માજી પાસે ગઈ. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી મહાદેવજીને સાથે લઈ અને ક્ષીરસાગર સુધી ગયા. ત્યાં પ્રભુની સ્તુતિ કરી વેદ મંત્રોથી, પુરુષ સૂક્તથી. પ્રભુએ સામે ઉત્તર આપ્યો કે મારો પણ વિચાર છે કે હું પૃથ્વી ઉપર અવતાર લઉં અને મારી સાથે તમે બધા પણ તમારા અંશથી પ્રગટ થાઓ પૃથ્વી ઉપર અને તમારી પત્નીઓ પણ પ્રગટ થાય. એ રીતે પરિકર સહિત બધા પ્રકટ થશું. તેથી તમે બધા નિશ્ચિંત થઈ અને જાઓ. ત્યારબાદ દ્વિતીય અધ્યાયમાં જે કથા આવે છે તે આ પ્રમાણે છે. મથુરા નગરી યાદવ રાજાઓની રાજધાની હતી. અહીં ઉગ્રસેન રાજા રાજ્ય કરતો હતો. એ જે યાદવ રાજાઓની જે આખો જે પ્રદેશ હતો, રાજ્ય, એનું શાસ્ત્રમાં શૂરસેન રાજ્ય પણ કહેવાય છે. એનું નામ શૂરસેન પણ છે. જે રીતે આપણે ગુજરાત છે તો ગુર્જર દેશ, પછી રાજસ્થાન છે તો મરુ દેશ, મરુધર દેશ, અંગ બંગ કલિંગ જે બધા દેશ છે, એવી રીતે શૂરસેન પણ એક પ્રદેશ હતો. તો
ત્યાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતો હતો. તે ઉગ્રસેનની રાજકુમારી દેવકી સાથે વસુદેવના લગ્ન થવાનો દિવસ આવ્યો. વસુદેવ અને દેવકી રથમાં બેસી પોતાના ઘરે જવાને તૈયાર થયા. લગ્ન થયા અને પછી વિદાય સમારંભ જે છે એ ચાલુ થયો. ત્યારે દેવકીનો ભાઈ કંસ પોતાની બહેનને સારું લગાડવા માટે રથ હાંકવા લાગ્યો. એ રથનો સારથી બન્યો. રથ જતો હતો ત્યારે માર્ગમાં આકાશવાણી થઈ. આકાશવાણીના શબ્દો છે, હે મૂર્ખ કંસ, જેને તું રથમાં લઈ જાય છે તે દેવકીનો 8મો ગર્ભ તને મારશે. આકાશવાણી સાંભળતા જ કંસ પ્રથમ તો એકદમ ગભરાઈ ગયો. ત્યાર પછી ભયાનક ગુસ્સો ધારણ કરી અને તેણે દેવકીને મારી નાખવાનું વિચાર્યું. આ બધી સિસ્ટમ આજે પણ દેખાય છે. તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી રથ પરથી નીચે ઉતરી દેવકીને પકડીને મારવાને તૈયાર થયો. ત્યારે વસુદેવજીએ તેને તે નિંદનીય કામ કરતા અટકાવ્યો અને કહ્યું, તમને તમારી બહેનથી જરાય ભય નથી. ભય છે તો તેના બાળકોથી છે. આથી અમારે ત્યાં જે બાળકો ઉત્પન્ન થશે તે હું તને આપી દઈશ. પછી તો તમને કાંઈ વાંધો નથી ને? વસુદેવની વાત કંસના ગળે ઉતરી ગઈ. હવે સમજો વસ્તુને. એવા મહાભયાનક ગુસ્સામાં પણ એને આ વાત ગળે ઉતરી ગઈ. ઉતારનાર કોણ? આ વસ્તુ સમજવાની છે. આ લીલા જ બધી ચાલે છે. વસુદેવની વાત કંસના ગળે ઉતરી ગઈ અને એથી એ દેવકીનો નાશ કરતા અટક્યો. જો એ દેવકીનો નાશ કરી દે તો અવતાર લીલા જ ન થાય સિદ્ધ. આમ વસુદેવ કંસને વચન આપી અને દેવકીને કંસના ત્રાસમાંથી છોડાવી અને ઘરે લાવ્યા. સમય પસાર થવા લાગ્યો. દેવકીને ગર્ભ રહેતા પૂરા મહિના થતાં એક બાળકનો જન્મ થયો. ત્યારે વસુદેવ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે પુત્રને લઈને કંસ પાસે આવ્યા. ત્યારે વસુદેવની સત્યનિષ્ઠા જોઈ અને કંસ મનોમન અતિ પ્રસન્ન થઈ ગયો અને બોલ્યો, આ કુમારથી મારે કોઈ ભય નથી, માટે તમે એને પાછો લઈ જાઓ. જ્યારે દેવકીને 8મું બાળક આવે પછી એ જ બાળકને મારી પાસે લઈને આવજો, કારણ કે મને 8મા બાળકથી જ ભય છે. ત્યારે વસુદેવ આનંદિત થઈને બાળકને લઈને ઘરે આવ્યા. હવે સમજો વાતને. આવું બનતા નારદજીને અતિ ચિંતા થવા લાગી અને વિચારવા લાગ્યા. હવે રહસ્ય જો આવે છે, સુંદર રહસ્ય આવે છે. અગર આ કંસ આ રીતે સુધરી જશે તો પાપ નહીં કરે
અને પાપ નહીં કરે તો ભગવાન અવતાર લઈને પૃથ્વી ઉપર કેવી રીતે આવશે? અને પાપનો વધારો નહીં થાય તો કંસ જલ્દી મરશે પણ નહીં, કારણ કે મરે પાપથી જ. આમ વિચારી અને નારદજી શીઘ્ર કંસ પાસે હાજર થયા અને બોલ્યા, હે રાજન, મને લાગે છે કે તે આકાશવાણી બરાબર સાંભળી નથી. સ્વર્ગના બધા જ દેવો તારી પાછળ પડી ગયા છે. આથી તું મારો ભક્ત હોવાથી હું તને ચેતવવા માટે આવ્યો છું. તું સાવ ભોળો થઈ ગયો છે. વ્રજમાં નંદ વગેરે ગોવાળિયા અને તેમની સ્ત્રીઓ અને વસુદેવ આ બધા જ દેવો છે અને તને મારવા માટેનું ષડયંત્ર રચી રહ્યા છે. આ સર્વે દેવો દૈત્યોનો નાશ કરવા માટે જ પૃથ્વી પર આવ્યા છે. હે કંસ, જરા બુદ્ધિથી વિચાર. દેવકીનો 8મો પુત્ર પહેલેથી ગણાય અને છેલ્લેથી પણ ગણાય. તે બાળકને પાછો આપીને ભયંકર ભૂલ કરી છે. અહીં એક વસ્તુ હજી પણ સમજાય છે મને, કે આ સ્પષ્ટીકરણ કર્યા પછી કંસે નંદરાયજી અને ગોપ ગ્વાલોને એના ઉપર પ્રહાર કરવાનું કેમ ન વિચાર્યું? એનું કારણ મને એ લાગે છે કે દહીં દૂધનો અને ગાયોનો જે વેપાર, એવડો મોટો વેપાર આખા ભારતનું કેન્દ્ર હતું. એના લીધે જ શૂરસેન અને મથુરા નગરીનો પાવર હતો, એની શોભા હતી. હવે જો એ નંદરાયજીને અને વૃષભાનજીને અને ગોવાળિયાઓને જો પ્રહાર કરે તો દહીં દૂધનો વેપાર ઠપ થઈ જાય. જેમ આજે અમૂલ ડેરી છે, અમૂલ ડેરી બંધ થઈ જાય તો શું થાય? દૂધ મળતું બંધ થઈ જાય. તો એ એટલી જરૂરી વસ્તુ હતી કે કંસ છે એ બંધાયેલો હતો, એ લક્ષ્મીની પાછળ બંધાયેલો હતો, એ કાંઈ ન કરી શકે. નારદજીની વાત સાંભળી અને કંસ પણ વિચારમાં પડી ગયો. મારાથી ભૂલ થઈ ગઈ અને વસુદેવને બાળક પાછું આપી દીધું. મારે આવું ન કરવું જોઈએ. અગર મારે મારા જીવને બચાવવો જ હોય તો દેવકીના દરેક સંતાનને મારવા જ પડશે. અહીં એક રહસ્ય બીજું પણ સમજાય છે મને મારી બુદ્ધિથી, કે જો દૈવી જીવ હોત કંસ તો આકાશવાણી સાંભળત કે હા, તને આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. એ આકાશવાણી સાંભળીને એ સમજી જાત કે ભાઈ આ ભાગ્યમાં લખેલું છે. ભાઈ એને કોણ ફેરવી શકે છે? જે આકાશવાણી થાય છે એનો પાવર કેવડો હશે એ વસ્તુનો, અને તું એને તારા હાથેથી ફેરવવાનો પ્રયત્ન કરે છે. એ કોઈ દી શક્ય છે? ક્યાં આકાશવાણી ને ક્યાં તારા 2 હાથ? એનું કાંઈ જોર નથી. જે ભાગ્યમાં લખ્યું છે એ થવાનું જ છે. હવે તારે જો એને ફેરવવું છે તો જેણે આકાશવાણી કરી એને શરણમાં જા. એ જ ફેરવી શકે છે, બીજું કોણ ફેરવી શકે છે? એ પાવર તો એના હાથમાં જ છે. જેણે આકાશવાણી કરી એ જ માલિક છે. તો એ વિચાર ન આવો, એ જ મોહ માયા છે. આપણે આપણા હાથેથી આખી દુનિયા જીતી લેશું, ફેરવી દેશું આપણા ભાગ્યને, એ માનસિકતા છે, એ જ મોહ માયા છે. કંસે વિચાર્યું
કે અગર મારે મારા જીવને બચાવવો જ હોય તો દેવકીના દરેક સંતાનને મારવા જ પડશે. ત્યારથી કંસ યાદવોને પોતાના દુશ્મનો તરીકે માનવા લાગ્યો અને દેવકીના દરેક પુત્રને વિષ્ણુ જ છે એમ માનવા લાગ્યો. દરેક પુત્રને વિષ્ણુ છે એમ માનવા લાગ્યો. ત્યાર પછી તેણે દેવકી વસુદેવને બેડીઓથી બાંધી અને કેદખાનામાં કેદ કરી દીધા અને પાછા આપેલા પુત્રને પાછો મંગાવી અને મારી નાખ્યો. ત્યારબાદ જેમ જેમ દેવકીને પુત્ર થતા ગયા તેને આ વિષ્ણુ જ હોવો જોઈએ એમ માની અને તેમને મારી નાખ્યા. ત્યાર પછી તો કંસે પોતાના પિતા ઉગ્રસેનને પણ કેદમાં પૂરી દીધા અને પોતે મથુરાનો રાજા થઈ ગયો. આ કંસ મહાદૈત્ય જરાસંધની પુત્રીને પરણ્યો હતો, જે મગધ દેશનો રાજા હતો. મગધ એટલે આજનું જેને બિહાર કહી શકાય, બિહાર સાઈડનો વિસ્તાર છે, મગધ દેશ છે. તેણે જરાસંધની મદદથી અનેક દૈત્ય રાજાઓ સાથે મળી અને યાદવોનો નાશ કરવા લાગ્યો. આથી અત્યંત દુઃખી થયેલા યાદવો અન્ય દેશમાં રહેવાને ચાલ્યા ગયા અને મથુરામાં જે બાકી રહ્યા તે સર્વે કંસના ભયથી ડરી જઈ અને તેની સેવામાં જોડાઈ ગયા. સમય જતો ગયો તેમ તેમ કંસ દેવકીના પુત્રોનો સંહાર કરતો ગયો. આ રીતે તેણે દેવકીના 6 પુત્રોને મારી નાખ્યા. ત્યાર પછી દેવકીના 7મા ગર્ભમાં ભગવાન શેષ, જેમને અનંત પણ કહે છે, એવા બલરામજી આવ્યા. ત્યારે ભગવાન શ્રી હરિએ પોતાની લીલાની શરૂઆત કરવાનું શરૂ કરી દીધું. શ્રી હરિએ યાદવોને કંસથી થતો ભય જાણી યાદવો પર કંસથી થતો ભય જાણી અને યોગ માયાને આજ્ઞા આપી, હે દેવી, આજે તમારે મારું કાર્ય કરવાનું છે. હે યોગમાયા, દેવકીના ઉદરમાં હાલ 7મો ગર્ભ વિકસી રહ્યો છે. એ ગર્ભમાં ભગવાન શેષ છે. તેને દેવકીના ઉદરમાંથી ઉઠાવી અને નંદરાયજીના ગોકુળમાં રોહિણીજીના ઉદરમાં પધરાવી દે, જે વસુદેવજીની બીજી પત્ની છે. અને બીજું કામ એ છે કે તું યશોદાને ત્યાં કન્યા રૂપે જન્મ લે. હું કારાગૃહમાં પ્રગટ થઈશ. મારા પિતા વસુદેવ મને લઈને ગોકુળમાં આવશે અને તને લઈને પાછા મથુરામાં જશે. ત્યારે કંસને જાણ થતાં તે તને મારવા માટે આવશે, પણ એના હાથમાંથી તું છટકી જશે. ત્યારે યોગમાયા ભગવાનની પ્રદક્ષિણા કરી તેમની આજ્ઞાથી પૃથ્વી પર ગઈ અને ભગવાનને કહ્યા મુજબ કામ પાર પાડ્યું. તે સમયે આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે દેવકીનો 7મો ગર્ભ પડી ગયો છે, તે કસુવાવડ થઈ ગઈ છે. ત્યારે ભગવાન શ્રી હરિ વસુદેવના મનમાં પ્રગટ થયા. હવે સાંભળજો વસ્તુ. ભગવાન શ્રી હરિ
વસુદેવના સૌથી પહેલાં તો હૃદયમાં પ્રગટ થયા છે, હૃદયમાં પ્રાગટ્ય થયું છે. તેથી તેઓ પરમાત્માના પરમ તેજથી અતિ પ્રભાવશાળી અને તેજસ્વી બની ગયા હતા. અભૂતપૂર્વ તેજ વસુદેવજીના મુખમાં આવી ગયું હતું. અને દેવકીજી પણ પરમાત્માના પરમ ઐશ્વર્યરૂપ આશ્રય સ્થાન બન્યા હતા. તેઓ પોતાના દેહની કાંતિથી સંપૂર્ણ કારાગૃહને શોભાવતા હતા. આખું કારાગૃહ તે તેજસ્વી થઈ રહ્યું હતું. પોતાના ઉદરમાં ભગવાનને ધારણ કરતા ત્યારે મનોમન ધીમું ધીમું મલકાઈ અને તેમના મલકાઈ રહ્યા હતા. તેમના વધતા જતા તેજને જોઈ અને ખુદ કંસને પણ શંકા ગઈ કે હવે નક્કી આના ઉદરમાં મારા દુશ્મન વિષ્ણુએ પ્રવેશ કર્યો છે. આથી તે દેવકીના બાળકના જન્મની રાહ જોવા લાગ્યો અને કારાગૃહનો ચોકી પહેરો કડક કરી દીધો. આ દ્વિતીય અધ્યાય જે છે 10મા સ્કંદનો, એની લીલાની કથા છે. હવે આ કથાની સંગતિ આનંદ અને પછી પરમાનંદ, દ્વિતીય નામ પરમાનંદ, તેની સાથે થવા જઈ રહી છે. દ્વિતીયાધ્યાયાર્થ બોધકમ નામ આહુ પરમાનંદ ઇતિ પરમમ પુરુષોત્તમમ આનંદયતિ. પરમાનંદનો એક અર્થ છે કે પરમમ પુરુષોત્તમમ, જે પરબ્રહ્મ પુરુષોત્તમ છે એને આનંદ આપનારા શ્રી મહાપ્રભુજી. હવે એનો અર્થ આ દ્વિતીય અધ્યાયની કથાથી કઈ રીતે બેસે છે? તો કે પરમેણ ભગવદ વાક્યેન આનંદો યસ્યાહ, જે શ્રી હરિના વચન યોગમાયાને મળ્યા કે હે યોગમાયા, તું પૃથ્વી ઉપર જા, આ રીતનું કાર્ય કર. એ વચનામૃત પ્રાપ્ત જેણે કર્યા તેવી યોગમાયા દાસી રૂપે જે યોગમાયા છે તેણે એ કાર્ય સ્વીકાર્યું અને એ કાર્ય કરવા ગઈ. એ કાર્ય કરવા ગઈ એ જોઈને કોને આનંદ થયો? શ્રી હરિને. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમને આનંદ આપનારી યોગમાયા એ પણ શ્રી આચાર્યજીના સ્વરૂપની અંદર નિહિત માનવી જોઈએ. તદુક્તમ ગચ્છ દેવી ઇત્યાદિના, ભાગવતમાં એ આજ્ઞા કહેલી જ છે દ્વિતીય અધ્યાયમાં. હવે બીજો અર્થ પરમાનંદનો, યદ્વા પરમેણ ભગવદ આવેશેન આનંદ અસ્ય અસ્યાવા સહ સા વા. જો ઘણા અર્થો છે આમાં. ત્યારબાદ યોગમાયા જ્યારે ગઈ અને એણે કાર્ય કર્યું ને ત્યારબાદ શ્રી હરિ દેવકીજીના ગર્ભમાં પધાર્યા, ત્યારબાદ વસુદેવજી અને દેવકીજીના મુખનું તેજ અત્યંત પ્રભાવશાળી બની ગયું, દિવ્ય તેજ આવી ગયું. પરમેણ ભગવદ આવેશ, પરમ ભગવદ આવેશ થયો વસુદેવજીને અને દેવકીજીને. એનાથી આનંદ થયો વસુદેવજીને અને દેવકીજીને. બંનેના હૃદયમાં આનંદનું પ્રાગટ્ય થયું. એ જ વસ્તુ સમજવાની છે કે આટલી ભયંકર પરિસ્થિતિમાં પણ હૃદય ખીલી જવું, આનંદ થઈ જાવો,
આનંદનું પ્રાગટ્ય થવું. બાકી એ તો કંસનું તો ભયંકર ત્રાસ હતો. 8મા ગર્ભ વખતે ડબલ ત્રાસ થઈ ગયો હતો. તો પણ એ સમયે અત્યંત આનંદ હર્ષ ઉત્પન્ન થાવો હૃદયમાં, એ પરમાનંદનું લક્ષણ છે. પરમેણ ભગવદ આવેશેન આનંદો અસ્ય અસ્યાહ. વસુદેવને અને દેવકીજીને જે આનંદ થયો એ આનંદ પ્રભુનું જ સ્વરૂપ છે. તેથી જ કહ્યું કે હૃદયમાં પ્રભુ પ્રગટ થયા. ત્યારબાદ સહ સા વા, એ વસુદેવજીના હૃદયમાં પ્રગટ થયા અને દેવકીજીના ગર્ભમાં પ્રગટ થયા. એ બંને પ્રાગટ્યના કારણે વસુદેવજી અને દેવકીજી એ બંને સ્વરૂપાત્મક થઈ ગયા, ભગવદ રૂપાત્મક થઈ ગયા. કારણ કે મેં કહ્યું ને, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપનું પ્રાગટ્ય જ્યાં થાય ત્યાં ઓળખ રહેતી જ નથી, બધું આનંદરૂપ થઈ જાય છે. ત્યાં હું કે તમારી ઓળખ ફિનિશ થઈ જાય છે. તો વસુદેવજી પણ ભગવદ રૂપ થઈ ગયા અને દેવકીજી પણ ભગવદ રૂપ થઈ ગયા. એ ભગવદ રૂપ થયા એ રૂપ છે, એનું નામ છે પરમાનંદ. અને ત્રીજો અર્થ કે ભગવાનનું પિતૃત્વ અને માતૃત્વ પ્રાપ્ત થવું એ કેવડા મહાન આનંદની વાત છે. જો આપણને આપણા ઘરમાં જો માતૃત્વ અને પિતૃત્વ પ્રાપ્ત થાય તો એ સાદો આનંદ છે, ઓલો પરમાનંદ છે. એટલે પરમાનંદ છે. તદ ઉક્તમ આવિવેશાંશ ભાગેન ઇત્યાદિના સા દેવકી ઇત્યાદિના ચ. દેવકીજી એટલા ભયંકર પરિસ્થિતિમાં પણ પ્રફુલ્લિત થઈ ગયા. હવે ત્રીજો અર્થ આવશે. યદ્વા પરો ભગવાન મીયતે અનેન ઇતિ પરમઃ કંસઃ તસ્ય આનંદો યસ્માત સહ પરમાનંદ. એટલે પરનો અર્થ છે ભગવાન. એ ભગવાનનું જ્ઞાન બીજા કોને થઈ રહ્યું છે? કંસને. સતત મનમાં પ્રાગટ્ય થઈ રહ્યું છે. વસુદેવજીને હૃદયમાં થયું અને આખા અંતઃકરણમાં ચાલુ છે પ્રાગટ્ય સતત. એવો કંસ છે અહીંયા પરમ શબ્દથી માનવો. એ પરમ કંસને જેના કારણે જે હૃદયમાં પ્રાગટ્ય થયું એ કંસને પણ બે ઘડી આનંદ થયો. કઈ વાતનો આનંદ? કે જ્યારે ભાગવતમાં આવે છે કે દેવકીની કાંતિ જોઈને, દેવકીજીનું તેજ જોઈને, દિવ્ય તેજ, અલૌકિક તેજ જોઈ અને કંસ કહેવા લાગ્યો કે હા, હવે અવશ્ય મારા પ્રાણ હરવાવાળા વિષ્ણુએ આના ગર્ભમાં પ્રવેશ કરેલ છે. એ જોયું, એ તેજ જોયો, એનાથી એને જ્ઞાન થઈ ગયું. એને પણ પરમાનંદ શબ્દથી માનવાનું રહેશે. ત્યારબાદ કંસને ઉઠતા બેઠતા ખાતા પીતા
સૂતા જાગતા ચાલતા ફરતા સદા કૃષ્ણનું જ ચિંતન લાગેલું રહેતું. તેને સંપૂર્ણ જગત કૃષ્ણમય દેખાવા લાગ્યું. એ પરમાનંદની અહીં વાત થાય છે. તાત્પર્ય એ છે કે ભલે કંસને ભયરૂપે ભગવાન બધે દેખાતા હતા, પરંતુ સંપૂર્ણ જગતને કૃષ્ણમય જોવું એ સર્વાત્મ ભાવ છે. અને અંતમાં જઈને એ આનંદના આવિર્ભાવનો, આનંદના પ્રાગટ્યનું જ કારણ બને છે એ સર્વાત્મ ભાવ. તેથી અંતમાં ભગવાન દ્વારા કંસને મોક્ષ પ્રાપ્ત થયો. ત્યારબાદ હવે કેટલામો અર્થ છે? ચોથો અર્થ એ છે કે પરમેણ ભગવદ અવતાર જ્ઞાનેન આનંદો યેષામ તે બ્રહ્માદયઃ પરમાનંદાઃ. પૃથ્વી અને બ્રહ્માજી અને બધા દેવો, મહાદેવજી વગેરે અને એમની સ્ત્રીઓ, એ બધાને એ ઘડીની રાહ હતી, તાલાવેલી હતી. જેવો પ્રભુએ દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો, બધા દેવતાઓને પરમ આનંદની પ્રાપ્તિ થઈ. બધાએ ત્યાં આવી કારાગૃહમાં બધા દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી. ક્યારે સ્તુતિ કરી? કે જ્યારે ગર્ભમાં પ્રભુ હતા ત્યારે. તે સંતિ સ્થાવકત્વે અસ્ય સ્થાવકત્વે અસ્ય ઇતિ પરમાનંદઃ તદ ઉક્તમ બ્રહ્મા ભવશ્ચ તત્ર એત્ય ઇત્યાદિ. એ દ્વિતીય અધ્યાયમાં આવે છે કથા કે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યા પછી બધા દેવતાઓએ સ્તુતિ કરી. ગર્ભસ્તુતિ નામથી એ સ્તોત્ર આખું પ્રસિદ્ધ છે. તો આ રીતે દ્વિતીય અધ્યાયનું નામ છે પરમાનંદ. એ અહીં સ્પષ્ટ થાય છે. ત્યારબાદ અધ્યાય 3 તૃતીયાધ્યાયાર્થ બોધકમ નામ આહુ શ્રી કૃષ્ણાસ્યમ. ત્રીજા અધ્યાયમાં કથા એમ આવે છે કે સુખદેવજીએ કથા પ્રવાહ આગળ વધારતા કહ્યું, હે રાજન, જ્યારે સર્વગુણયુક્ત પરમ શોભાયમાન સમય હતો, બ્રહ્માનું રોહિણી નક્ષત્ર હતું, ગ્રહ અને તારાઓ એને અનુકૂળ થયા, દિશાઓ સ્વચ્છ થઈ, આકાશ નિર્મળ થયું, બ્રાહ્મણોની યજ્ઞશાળાઓમાં અગ્નિઓ શાંતપણે હવિર ગ્રહણ કરી રહ્યા હતા. તે વેળાએ મધ્યરાત્રિના સમયે જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં ચમકી રહ્યો હોય, તેમ કારાગૃહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ જગારા મારી રહ્યું હતું. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીની મધ્યરાત્રિએ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું. સ્વર્ગમાં અનેરો ઉત્સવ થઈ રહ્યો. દુંદુભીઓ વાગવા લાગી. ગંધર્વો, સિદ્ધો, ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા અને દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. બરાબર તે સમયે ચતુર્ભુજ સ્વરૂપ પરબ્રહ્મ પ્રભુએ વસુદેવ અને દેવકીજીને દર્શન આપ્યા. હવે જોજો
ગર્ભમાં પણ એ જ સ્વરૂપ બિરાજે છે અને પહેલાં બારે પ્રગટ થયું. તો એ બારે પ્રગટ થયું એ સ્વરૂપના દર્શન વસુદેવજી અને દેવકીજીએ કર્યા. એમના નેત્રો કમળ જેવા હતા પ્રભુના, 4 ભુજા ધારણ કરેલી અને તેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન શોભતું હતું. કંઠમાં કૌસ્તુભ મણિ ઝગમગી રહ્યો હતો. અંગ પર પીળા પીતાંબર શરીરની શોભામાં વધારો કરી રહ્યા હતા. શ્રીઅંગની કાંતિ મેઘ જેવી અતિ સુંદર હતી. મુકુટ, કંદોરો, બાજુબંધ અને કળા વગેરે શોભાયમાન લાગી રહ્યા હતા. ત્યારે ભગવાનને હવે જોજો, પછી એ મોટું સ્વરૂપ જે છે ને એ જ બાળક સ્વરૂપ બની ગયું, ચતુર્ભુજ બાળક. તમદ્ભુતમ બાલક મંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભી કૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. તો સર્વપ્રથમ ચતુર્ભુજ સ્વરૂપે બાળક પ્રગટ થયું. ત્યારે ભગવાનને પોતાના પુત્ર રૂપે અવતરેલા જોઈને વસુદેવના નેત્રો આશ્ચર્યથી પ્રફુલ્લિત થયા. તેમણે શ્રી કૃષ્ણાવતારના ઉત્સવ નિમિત્તે તે જ ક્ષણે હર્ષપૂર્વક 10,000 ગાયોનું દાન બ્રાહ્મણોને કરવાનો મનોમન સંકલ્પ કરી દીધો. દાન છે ને એ સર્વ સુખનું કારણ છે. શાસ્ત્રમાં બધા સુખનું કારણ દાન જ છે. પણ એ દાન પાછું સામે પાત્ર હોય તો ટકે, બાકી નીચે ઢોળાઈ જાય, વેર વિખેર થઈ જાય. પાત્ર હશે તો એ દાન આપણે આપશું તો એ એમાં ઝીલી લેશે, બાકી ઝીલશે નહીં. તો પરમાત્માના પ્રભાવને જાણનારા વસુદેવે 2 હાથ જોડી અને પ્રણામ કરી સ્તુતિ કરી. ત્યારે દેવકીજી પણ પોતાના પુત્રને જોઈને ખુશીથી સમાતા ન હતા. પણ તેમને પોતાના ભાઈ કંસનો ભય સતાવી રહ્યો હતો. હવે પાછું પ્રભુએ ભય થોડોક ચાલુ કર્યો ધીમે ધીમે. પહેલાં પરમાનંદ રૂપ થઈ ગયા હતા દેવકીજી. જેમ જેમ સમય નજીક આવ્યો કંસને આવવાનો, એટલે ફરી પાછું પ્રભુએ માયાથી ભય ચાલુ કર્યો. ત્યારે દેવકીજીએ પણ શ્રી હરિની સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, કંસના ભયથી અતિ ભયંકર ગતિ પામેલા અમારું આપ રક્ષણ કરો. ત્યારે શ્રી હરિ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા. હવે અહીં એક વસ્તુ હજી સમજવાની છે કે પ્રભુએ ભય મૂક્યો પાછો એટલે દેવકીજીએ પ્રાર્થના કરી કે અમારું રક્ષણ કરો. બાકી સામે આવડું મોટું ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થઈ ગયું હોય પછી શું ભય રહે? કાંઈ ભય જ ના હોય. છતાં અમારું રક્ષણ કરો. એ શું કામ? કે બાકી લીલા સિદ્ધ જ ન થાય જો ચિંતા ન રહે તો. ત્યારે શ્રી હરિ મંદ મંદ હાસ્ય રેલાવતા બોલ્યા, જો આપ કંસથી ડરતા હો તો મને ગોકુળમાં લઈ જાઓ અને યશોદાના ગર્ભથી ઉત્પન્ન થયેલ મારી યોગ માયાને અહીં જલ્દીથી લઈ આવો. સમય ઘણો ઓછો છે માટે કામ શીઘ્ર પૂર્ણ કરો. આમ કહી ભગવાન શ્રી હરિ મૌન થઈ ગયા અને તરત જ માતા પિતાને દેખતા જ નાનકડું પ્રાકૃત બાલક બની ગયા.
ચતુર્ભુજમાંથી બે ભુજા સમેટી લીધી, દિવ્ય તેજ હતું એ બધું સમેટી લીધું, સામાન્ય બાળક બની ગયા. ત્યાર પછી ભગવાને એવી માયાજાળ રચી કે હદ ન પૂછો. ભગવાનની પ્રેરણાથી વસુદેવ ગોકુળ જવા તૈયાર થયા. તે જ સમયે નંદરાયજીની સ્ત્રીએ અજન્મા એવી યોગ માયાને જન્મ આપ્યો. ત્યારે એ યોગ માયાએ આખા ગોકુળમાં પોતાનો પ્રભાવ ફેલાવી અને સૌને ગાઢ નિદ્રામાં સુવડાવી દીધા. કારાગૃહમાં વસુદેવે ટોપલીમાં બાલકૃષ્ણને પધરાવ્યા અને બહાર જવાની ઈચ્છા કરી કે દ્વારપાળોને પણ ગાઢ નિદ્રાએ ઘેરી લીધા. કારાગૃહના દરવાજા આપોઆપ ખુલ્યા. જો શંખના થયા, ઘંટાના થયા, કારાગારના દરવાજા ખુલી ગયા. મંદ મંદ ગાજતો મેઘ ઝરમર ઝરમર વરસવા લાગ્યો. ત્યારે શેષનાગે ભગવાન ઉપર ફેણરૂપી છત્ર ધર્યું અને એ દિવસે યમુના નદીમાં ભયંકર પૂર આવ્યું હતું. છતાં પણ યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપ્યો. હવે અહીં એક રહસ્યની વસ્તુ સમજો. મઘોની વર્ષતી અસકૃત યમાનુજા ગંભીર તોયોગ જવોર્મિ ફેનિલા ભયાનકાવર્ત શતાકુલા નદી માર્ગમ દદૌ સિંધુરિવ શ્રિય પતે. યમુનાજીનું સ્વરૂપ કેવું બતાવ્યું? જ્યાં સુધી ભગવાનના ચરણ સ્પર્શ નહોતા થયા ત્યાં સુધી મઘોની વર્ષતી, ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો. નજીક ઊભું હોય તો કાંઈ દેખાય નહીં એવો વરસાદ. ગંભીર તોયોગ જવોર્મિ ફેનિલા, ગંભીર ગંભીર અને મોટી મોટી લહેરો ઉઠવા લાગી. ભયાનકાવર્ત શતાકુલા નદી. શતાકુલા સેંકડો એટલે કે હજારો એમાં વંટોળ ઊભા થવા લાગ્યા. જલમાં ભ્રમર ઊભા થવા લાગ્યા. માર્ગમ દદૌ સિંધુરિવ શ્રિય પતે. એવી ભયાનક નદીનું સ્વરૂપ યમુનાજીએ ધારણ કરેલું. હવે યમુનાજીનું સ્વરૂપ આવું હોય એવું માનવામાં આવે નહીં, કોઈ દિવસ માનવામાં આવે નહીં. સુખદેવજીએ કેમ આવું વર્ણન કર્યું અને આવું સ્વરૂપ ધારણ પણ કેમ કર્યું યમુનાજીએ? એનો ઉત્તર શ્રી સુબોધનીજીમાં છે. સુબોધનીજીમાં એવી રીતે છે ઉત્તર કે ગંગાજી છે, ગંગાજી તો ગંગાજી આપ સાત્વિક નદી છે. સાત્વિક ભક્તો જે છે, જે જ્ઞાન પામેલા છે, એને ગંગાજીના જલપાનથી મુક્તિ મળી જાય છે. જે વેદના જ્ઞાની છે એ લોકોને. જે જ્ઞાની નથી એને પાપ નાશ થાય છે, પછી જ્ઞાન મળે છે અને પછી મોક્ષ મળે છે. પછી સરસ્વતી નદી છે, એ રાજસ નદી છે. સરસ્વતીજી પેલા જ્ઞાન આપે છે. પેલા તમે ગંગાજી પાસે જાઓ, ગંગાજી જોવે કે ભાઈ આને જ્ઞાન છે તો મોક્ષ આપું, જો જ્ઞાન નથી તો સરસ્વતીજી પાસે મોકલે. જાઓ 14 વિદ્યા જે છે, 14 વિદ્યા ભણી અને પછી આવો. સરસ્વતીજી છે એ જ્ઞાન આપનારા છે, રાજસ નદી છે. હવે એ સરસ્વતીજી જમીનમાં પધારી ગયા એટલે જ્ઞાન ઉડી ગયું સાવ પૃથ્વી ઉપરથી. અને યમુનાજી આપ જે છે
એ વગર જ્ઞાને, કારણ કે તામસ નદી યમરાજના બહેન એટલે તામસ ગુણ છે, તો વગર જ્ઞાને, વગર સત્વ ગુણે, વગર રજો ગુણે તામસ ગુણવાળા પણ અસુર સુપૂજિતા, સુરાસુર સુપૂજિતા, અસુરો પણ જેની પૂજા કરી શકે એવા શ્રી યમુનાજી છે. એટલે તામસ સ્વરૂપ શ્રી યમુનાજીએ ધારણ કરેલું હતું. એમાં ચરણ સ્પર્શ જેવા થયા પ્રભુના એટલે પૂર્ણ નિર્ગુણ સ્વરૂપ ધારણ કરી લીધું. તો શેષનાગે ભગવાન ઉપર ફેણ રૂપી છત્ર ધર્યું અને એ દિવસે યમુના નદીમાં ભયંકર પૂર આવેલું હતું. છતાં પણ શ્રી યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપ્યો. આથી વસુદેવજી કોઈ પણ અડચણ વિના નંદરાયજીના વ્રજમાં પહોંચી ગયા. ત્યાં સર્વ ગોવાળિયાઓને નિદ્રાવશ થયેલા જાણી અને વસુદેવજીએ બાળપુત્રને યશોદાના પડખામાં પધરાવી અને તેમની પુત્રી લઈ અને પાછા કારાગૃહમાં આવી પહોંચ્યા. વસુદેવે દેવકીના શયનગૃહમાં પુત્રીને રાખી પોતાના પગમાં લોખંડની બેડી પહેરી પહેલાંની માફક બંદીવાન થઈને બેસી ગયા. આ બાજુ નંદરાયજીના પત્ની યશોદાજી પોતાને પુત્ર થયો કે પુત્રી એ વાતથી અજાણ હતા, કેમ કે તે પ્રસવ પીડાથી થાકી ગયેલ હતા અને યોગ માયાના પ્રભાવથી તેમને યાદશક્તિ વહી ગઈ હતી. આ રીતે ત્રીજા અધ્યાયની કથા છે. તેનું નામ છે શ્રી કૃષ્ણાસ્યમ. ત્રીજા અધ્યાયના અર્થનું છે, નામ છે શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ. કૃપાનિધિ નહીં, એ ચોથા અધ્યાયની કથા આવશે. શ્રી કૃષ્ણાસ્યમ જે છે, શ્રી કૃષ્ણસ્ય મુખમ. અહીં ફરી પાછું જેને કહેવાય કે ગૌણ મુખ્યનો જે નિયમ છે, જે આપણે ગઈકાલે જોયો, ગૌણ મુખ્યયો મુખ્ય કાર્ય સંપ્રત્યયાત, કે સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું છે. સંપૂર્ણ સ્વરૂપ પ્રગટ થયું. જો ત્યાં યશોદાજીને પણ ખ્યાલ નહોતો કે પુત્ર થયો કે પુત્રી. અહીં શ્રી ઈલમ્મા ગારુજીને પણ એવું જ લાગ્યું કે આ પુત્ર છે એ મૃત છે, જીવિત નથી. તો લીલાનું થોડું થોડું સામ્ય તો બધે આવશે. સમયને અનુસાર, યુગને અનુસાર લીલા બદલે છે, પણ ભગવાનના ગુણ એટલા જ રહે છે, એ ફરતા નથી. તો જે રીતે શ્રી કૃષ્ણાસ્યમ કહ્યું, તો ખાલી શ્રી કૃષ્ણનું મુખારવિંદ પ્રગટ થયું તો ખાલી માત્ર મુખારવિંદ જ નથી માનવાનું. ગૌણ મુખ્યયો મુખ્ય કાર્ય સંપ્રત્યય, જ્યાં ગૌણ કાર્ય પણ હોય અને મુખ્ય કાર્ય પણ ઊભું હોય, તો ગૌણ કાર્ય અને મુખ્ય કાર્યની વચ્ચે પહેલાં મુખ્ય કાર્યની પસંદગી થાય છે, પછી ગૌણ કાર્ય થાય છે. તો જ્યાં આખું સ્વરૂપ પ્રગટ થયું, ચતુર્ભુજ સ્વરૂપ, પછી પ્રાકૃત શિશુરૂપ, બાલકૃષ્ણ સ્વરૂપ, તો આખું મુખારવિંદથી ચરણારવિંદ સુધીનું સ્વરૂપ પ્રગટ થયું છે. એમાં મુખ્ય તો મુખ છે, અને બીજું અહીંયા ગૌણ મુખ્યનો નિયમ લાગુ કરવાની શું જરૂર? શ્રી કૃષ્ણાસ્યમ માત્ર કૃષ્ણનું મુખ કહેવાની શું જરૂર? તો કે આ સ્વરૂપ જે છે શ્રી મહાપ્રભુજીનું, એ મુખારવિંદની અધરામૃતની ભક્તિ આપનારું થશે. ચરણામૃતની ભક્તિ તો ગંગાજી પણ આપે છે,
એ તો બધા ગુરુ આપે છે, બધા આચાર્ય આપે છે. અહીં અધરામૃતની સિદ્ધિની વાત છે ને. શ્રી કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિ, તેથી શ્રી કૃષ્ણનું મુખારવિંદ પ્રગટ થયું. હવે એનો જે અર્થ છે એ આપણે આવતીકાલે લેશું. એ પણ ઘણો લાંબો છે અર્થ. તો શ્રી મહાપ્રભુજી કૃપા કરે અને આ 7મો શ્લોક પૂર્ણ થઈ જાય એવી જ આપણે વિનંતી કરીએ.